કયા પ્રકારની ટુર્નામેન્ટ યોજાય છે? આ ટુર્નામેન્ટ આપણે ભીમરાડમાં માછી સમાજની ઓપનિંગ ને ફાઇનલમાં હું કો સ્પોન્સર હતો ત્યારે કિશોરભાઈ એલ પટેલે એ આયોજિત કરેલી ટુર્નામેન્ટ આપણે જોઈ અને પછી એની રીલ બી બધે ચાલી ત્યારે સરસ પ્રોગ્રામ થયો. સરસ આયોજન એ હતું ભીમરાડ ક્રિકેટ ગાંધી મેદાનના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તે બળવંતભાઈ પટેલે આખું એનું મેન્ટેન કર્યું અને બનાવ્યું હતું. અને ત્યાં આજે પાછું ગાંધી આશ્રમમાં મહારક્તદાન શિબિર હતી. ત્યાંથી આપણે અહીંયા ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજના ઉપક્રમે રાંદેરના સેલર ક્લબના પ્રમુખ શ્રી ધવલ ભાઈ સરનેમ હું ધવલની આશીષ સેલર અને એમના જુનિયર ધવલ સેલરે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. તેમાં ઓલ હિન્દુ સમાજના તમામ લોકોની ટીમો 16 ટીમો અલગ અલગ પ્રદેશની એક ટીમોમાં અલગ અલગ પ્લેયર, કોઈ આનું કોઈ ત્યાંનું. હવે તે સંજોગોમાં આપણે જોયું કે આપણે અહીંયા મારું સરસ સ્વાગત કરવામાં આવ્યું. અહીંયા ટાઇટલ સ્પોન્સર હું છું. પહેલા 1 લાખ આપેલા, કંઈ 1.5 લાખ આપ્યા, એવું જ આપ્યું ને આજે બીજા 50 આપ્યા ને, એટલે 2.5 લાખ થયા. પ્લસ આપણે સાડી વિતરણ કરું એટલે એ બધું સરવાળે આંકડો જે થશે તે એનો કંઈ મને અફસોસ નથી. કારણ કે સંખ્યાવાન આવી 11 ટુર્નામેન્ટ ક્રિકેટની હજુ રમવાની ચાલુ જ છે મારી, એટલે રમાડવાની ચાલુ છે. કંઈ અફસોસ નથી. બધા કે પૈસા સાચવીને રાખો, હું કે પૈસા હાથનો મેલ છે, એ બી બરાબર છે. પૈસા હાથનો મેલ બી નથી, પૈસા પકડીને નહીં રખાય. કારણ કે વિકેટ કપી જાય તો ત્યારે શું થાય, પૈસા હાથે નહીં લઈ જવાય. તમને બી ખબર છે બરાબર ને, દાટે કે બાળે તો પૈસા હાથે બારી મૂકવાના. એટલે તે પહેલા આપણું બધું સામાજિક કાર્ય, કુટુંબનું કાર્ય, એ બધી જવાબદારી પૂર્ણ કરવાની. બાકી વધે તે આવી રીતે દાન આપવાનું, બરાબર ને. બધાના પરિવાર જે કંઈ સાચવવાના હોય કે એમાં તકલીફ હોય, કોઈની તકલીફ હોય, આફાતી એ તકલીફ હોય તો આપણાથી યથાશક્તિ એ તકલીફો દૂર થતી હોય દૂર કરવાની. એ પર્સનલ વાત થઈ. જાહેર ડોનેશન બી હજી બહુ બધી સમાજ સેવા છે, સમાજસેવી સંસ્થાઓ છે, વૃદ્ધાશ્રમ છે, અનાથ આશ્રમ છે, ગૌશાળા છે. આ બધું જ્યાં દાનનું ક્ષેત્ર તો જેટલું એટલું વિશાળ છે કે જેટલા પૈસા આપો તેટલા ઓછા પડે. એટલે દાતાઓની સંખ્યા પાછી ઓછી છે. મારા કરતાં હજારો ગણા પૈસાવાળા બહુ છે. તે લોકો ખિસ્સામાં જ નથી લાગતા. એટલે હું એ લોકોને પ્રેરણા મળે એટલે દાન કરવાની પ્રેરણા મળે એટલે ફેસબુક પર દાન મૂકું છું. બાકી મને એવો કોઈ શોખ નથી. એમ તો કહેવાય છે કે દાન એવું જોઈએ કે ડાબા હાથે મૂકીએ અને જમણા હાથને ખબર પડે નહીં, એને દાન કહેવાય. આ કળિયુગ છે ભાઈ, જાહેર કરીએ દાન તો બીજા દાતાઓને પ્રેરણા મળે એવું બધાનું કેવું છે. એ સંજોગોમાં હું ફેસબુક પર મૂકું છું દાન. પણ હવે આ જો આવું સરસ આયોજન છે, આખા ભર બપોરે આવી ગરમીમાં પસીનો છૂટી જાય, આપને બી છૂટી રહ્યો છે, તો પણ આપ પધાર્યા તે બધા આભાર. પણ આમાં હું ફાઇનલ અતિથિ વિશેષ છું અને પાછો ટાઇટલ સ્પોન્સર છું. એટલે તે સંજોગો મારે બહુ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં અહીંયા આવવું પડ્યું અને હું થોડો મોડો પહોંચ્યો હતો. એ લોકો થોડી મોડી ફાઇનલ શરૂ કરી મારું બહુ જોરદાર સ્વાગત કર્યું અને એ બદલ હું આશીષ સેલર અને ધ્રુવીલ સેલર અને એમની ટીમનો ઘણો આભારી છું કે મને આવા મોટા ક્રિકેટ